છે ને પૈસા ભૂલી જાય. મંદિરમાં પગે લાગતા થાય ને ત્યાં મંદિરમાં મૂક્યા હતા માતાજી માં, તો ભૂલી જાઓ, ઘરે પાછા લેવા જાય છે. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો? આપણે પણ મજામાં છીએ. તો ફરી તમારો મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે છે ને મસ્ત, તો આજે પણ આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે ને અમારે જેનુબેનને હું છે ને તો હું એને હુવડાવું છું. તો આજે આપણે છે ને સ્પેશિયલ દિવસ છે. મારા પપ્પાને કહેતી મને લઈ જાઓ. તો કાલે અમે લઈ આવ્યા છીએ, ફાઇનલ કરી આવ્યા છીએ, પેમેન્ટ દઈ આવ્યા છે ને એ વસ્તુ આજે આવવાની છે. એ વસ્તુ વિડીયો છેલ્લે સુધી જોજો એટલે તમને ખબર પડશે કે અમારી વસ્તુમાં હું આવી છે નહીં. કા પાથું અમારે પાથુબેન જો હાથ ઓળાવ્યો વગરના છે. અત્યારમાં જે નાવા ધોવાનું બાકી છે, 8:30 થઈ હશે ને મારે જેનુબેનને મજા નથી ને તે સૂતી નથી. હું આવું પહેલાં આપણે જો અહીંયા એક નવું મેમ્બર આવશે. કા પાથું અહીંયા એક નવું મેમ્બર આવે છે અમારા ઘરમાં. કપડાં બહુ ઝાઝા ધોવાના બાકી છે, કામે બધું બાકી છે, કામ કરવાનું બસ કરવું છે પણ આ છે ને પૂરતી નથી કાંઈ. એટલે હું એને પહેલાં પૂરાઈ દઉં અને પછી આપણે કપડાને ઉઠાઈને કામ કરી નાખી. ત્યાં આપણે ડિલિવરી આજ આવવાની છે એટલે આવે એટલે હું તમને બતાવું કે આપણા ઘરમાં અહીંયા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પૈસાને એવું દેવા જવાનું છે ને ફૂલ કન્ફર્મ કરવા જાવ. તમે જોજો અંદર જઈને અહીંયા દુકાન છું તો અત્યારે અમે દુકાન જઈએ છીએ. તો વિડીયો આખો જોજો ને હા જો તો આવું ના આવું કરે છે ને પૈસા ભૂલી જાય. મંદિરમાં પગે લાગતા થાય ને ત્યાં મંદિરમાં મૂક્યા હતા માતાજી માં, તો ભૂલી જાઓ, ઘરે પાછા લેવા જાય છે. ના નો બેહાય તો આપણે છે ને હવે બેસી જશે. એને પપ્પા આવે ચાલ લગન બેહવું પડશે. જો આવી જશે હોય પૈસા લઈ. હા મેં દેવાના છે તે ના દેવા જાય છે પૈસા ને આપણે નક્કી કરી નાખ્યું. અત્યારમાં બાતે છે કાજાનું. જો વાતાવરણ કાંક આવું છે, વરસાદ જેવું નથી આજ કાંઈ બહુ. અમારે જેનું ને છે ને બિચારી મજા બગડી ગયા. આ પાથું છે ને વધારે કંદડે માટે કાન બિચારા આ બહુ ગોલી છે. વિમાન ગાજે પાછું વિમાન ગાજે છે. જો અમારે જેનું પાછું બે રમે છે અને આપણે હાલો થોડોક વિડીયોને એડિટ કરી ડિલિવરી આવી નથી કાલે આવે કોને ખબર. ચાલો તમે આપણે વિડીયો કરી લઈએ. તમે છે ને જોજો હાલો ટેમ્પો નથી નીકળી જશે અને ગમે ત્યારે ઘરે પહોંચતો હશે તો હાલો તમને હવે ખબર પડી જાય કે વસ્તુ શું આવી છે. આ વિડીયોમાં એન્ડ તક બનાવી એલા તો એ જ આમ આયા 101 માં ઉપર. હા 101 હે આવી જાય. નહીં આવી જાય ટેમ્પો આવી જ જાય. અમારે શેનું બેન જો આ શેનું તારે માર ખાવાના છે. હાલો આવી ગયો છે આપણો કબાટ. આવી ગયો છે જો બધા કાકાની ઉપર ચડાવે છે. ઉપરથી લીધેલો છે આવે છે કબાટ. આપણે ઊભો રહે કે નહીં રે કાકા? ઊભો રહે એ ઉભા રહી છે. પંખો ચાલુ છે ખમજો કરી. બસ હવે હું તો હવે ફેરવી નાખે તમ તારે ફરી જા. અમારે તને ઓલા ફિટ કરી દો ખાલી. એ હું ફિટ કરી દે તમ તારે. એ તો હું ફેરવી નાખે હવે ફરી જા અમારથી. બસ એમ બસ. હાલો અમારા પાથુબેન કબાટની છે ને સાંડલા કરી દે. મુહૂર્ત કરી નાખે અમારા પાથુબેન. કા પાથું હા જેનુબેન ને કરશે કાતું કરીને હાલ પેલા પાથું કરી નાખે. હાલે પાથું જેનું એઠ્યું એ વાલ. હાલો અમારે જેનુબેન ને પાથુબેન છે ને મુહૂર્ત કરે છે. હાલ જામ કરવાના. આ આંગળી લેવાય. હા 6 કરી નાખ્યા જો પાથુબેન.
બસ અમારે પાછું બેન સ કરીને છે કાકીથી અવડો છે અને અંદરનો જોવું છે ને તમારે આખો વિઝિટ કરવા લાગે છે ફરીથી જો આપ નીચેથી બતાવું છું આ નીચેથી ત્યાં અવડો કબાટ છે આ કાપાજાનું આની પ્રાઇસ જાણવી હોય તો કમેન્ટમાં લખજો પ્રાઇસ એટલે હું તમને પ્રાઇસ કહીશ આની કેટલી પ્રાઇસ અને અમારા કેટલાનો આવ્યો કાજાનું હાલો તો હવે આપણે મુહૂર્ત કરી નાખ્યું કે અંદર કબાટમાં બધું મૂકી દેવી હવે ગોદડાના કપડાના અંતે બધું છે ને ગોઠવી દેવી પછી ગોઠવીને પછી હું તમને બતાવું બધું 4:45 થવા આવ્યા છે અને બધું જ રણ વિખણ પડ્યું છે પાછું જેનું જાગી જશે અને જેને સેવડો આપી દીધો સેવડો બે ખાય છે કાંઈ પાછું જેનું આ વાત જો કાજેનું બે સેવડો ખાય છે અને મારે છે ને બધું રણ વિખણ પડ્યું કેમ કે બધું હરખું કરું છું જો જેટલે કામકાજ પૂછ્યું છે ને અહીંયા બધા કાપા પડ્યા છે ને અહીંયા બધું જો અહીંથી ઠેલો લઈ લીધો છે એમાં બધી વસ્તુ પડી હતી ને જે અમારે બધા કપડાં ને એવું પડ્યું છે જે ઈવડો એ મુદ્દો લઈશ અમારે કેટલા વાગી જાય કોને ખબર થાય તો હાલો એક નાનો એવો હોલ્ડ લઈ લીધો છે બધું જે કામ તો ચાલુ જ છે કરવાનું છે આ બધું રણ પડ્યું છે તો આ એક નાનો એવો હોલ્ડ લઈ લીધો થોડીક મેગી બને નાખી મારી મેગી આમાં જેનું બેનને હાવ મળે કાજેનું અને આમાં પાથું બેનને આપું સા ચાલો ચાલો બધા મેગી ખાવા તો જો વાગી ગયા છે 7:15 જેવું થઈ ગયું છે અને અત્યારે માન બધું કામ પતી રહ્યું છે જો આ બાજુ અમારી બેન તો છે ને કાચમાં ઊભા નખરાશ કર્યા રાખે જો જો નખરા કર્યા રાખે જો મસ્ત મજાનો રૂમ સાફ થઈ ગયો છે હવે જો કાજાનું થઈ ગયું ને સાફ બધું આ પાછું કરવા ન દે ને એટલે જલ્દી થઈ જત પણ આ કરવા ન દે ને એટલે માઇન્ડ હુએ ને પછી નિરાતે બધું કર્યું તો અત્યારે થઈ ગયું છે ને હાલો 8 વાગી જશે ને હવે રાંધવું છે રાંધ્યું કાંઈ છે ને આ બેન ડોડો શેક દીધો બે ડોડો ખાય છે કા પાછું કાજેનો ડોડો ખાશે ને એ બે ડોડો ખાય છે ને હવે હાલો આપણે રાંધવાનું છે 8 વાગી જશે પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો છે કા પાછું પપ્પાને આવવાનો ટાઈમ થઈ ગયો ને તો ફાઇનલી મિત્રો આપણે કામેથી ઘરે આવી ગયા છીએ આપણે ઘરે આવ્યા એટલે આપણી માટે સરપ્રાઈઝ હતી તો સરપ્રાઈઝ શું છે એ હું તમને બતાવું છું જો આ 2 દિવસ પહેલાંની વાત હતી ને કે લેવાનો છે તો આજે એની ડિલિવરી થઈ ગઈ છે અને અહીંયા મૂકી દીધો છે આજે આવી ગયો છે એટલે બધી વસ્તુ અંદર મૂકી દીધી છે અમે બે ગયા છીએ જમવા તો જમવામાં શું છે હું તમને બતાવી દઉં જો ગાંઠિયાનું ચાક છે અને ડોડાનો સેવડો છે રોટલી છે અને સેવ છે અમારે બેનની ખાવું ને એ અમારે બે ગયા છે જમવા તો હાલો બધા જમવા અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું એક નવા વ્લોગમાં હાલો બધાને જય માતાજી